હાલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે મિત્રો શ્રાવણ મહિનો આવી ગયો એટલે શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ ભાઈ, શિવજીની ઉપાસના કરવાનો મહિનો. અને હમણાં જ આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ગયો અને આ મહિનો બેસતા જ આપણને શ્રાવણ મહિનાનો શ્રાવણીયો સોમવાર મળ્યો. એટલે કે આપણે શ્રાવણ મહિનાનો સોમવાર બધા રહેતા હોઈએ છીએ અને શ્રાવણ મહિનાનો સોમવાર જ મુહૂર્તમાં આવ્યો. એટલે આ મહિનામાં મિત્રો છે ને 5 સોમવાર આવવાના છે શ્રાવણીયા, અને દર વખતે 4 સોમવાર આવતા હોય છે, પણ આ વખતે 5 સોમવાર આવવાના છે. એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમે સોમવારના ઉપવાસ કરજો અને ભગવાનને, શંકર ભગવાનની લિંગ ઉપર જળ ચડાવવા જાજો, બીલીપત્ર ચડાવજો, પુષ્પ ચડાવજો. અને અમુક મિત્રો તો આખો શ્રાવણ મહિનો એમ કે એકટાણા કરીને શિવની આરાધના કરતા હોય. આપણીથી તો એટલું બધું થાય એમ નથી. આપણે માત્ર ને માત્ર સોમવાર એક રહી છી, એટલે જેટલા રહેવાય એટલા રહેશું. બાકી તો જય મહાદેવ. આપણે કાયમ ને માટે મહાદેવની ઉપાસના સવારમાં જળ ચડાઈ આવી નાઈ ધોઈને, એટલે ઘણું મિત્રો આપણીથી ભૂખ્યું રહેવાય એટલું કરશું. તો આજે મિત્રો આ તમે જોવો છો આ શું છે? તો કે આ છે દૂધી. આ દૂધી લાવ્યા છીએ આપણે. હજી આપણે દૂધીના વેલા આવેલા છે, પણ દૂધી આપણા ખેતરમાં નથી પડતી. આ આપણે માર્કેટમાંથી લઈ આવ્યા. તો આજે મિત્રો છે ને શ્રાવણ મહિનો છે, એટલે બાળકોએ મને કીધું કે બાપા આજે હલવો બનાવો. એટલે આજે આ દૂધીનો હલવો બનાવવાનો છે. આપણે એકવાર ગાજરનો હલવો બનાવ્યો હતો, તમને આપણી ચેનલમાં શેર હતી. અને આ વખતે આ દૂધીનો હલવો. તો દૂધીનો હલવો કેમ બને એ આજ તમને બતાવવાનું છે બનાવીને. તો મિત્રો જોતા રહેજો તમે અમારો આ પહેલેથી છેલ્લે સુધી વિડીયો. તો આપણે પેલા આને છે ને આ દૂધીની સાલું પાડવી પડશે. તો આપણે આ સાલું પાડવાની સપ્પુ છે, એને કરીને આમ સાલું પાડવા મળી. આવી રીતે છે ને મિત્રો આમ સાયલું પાડી નાખવાની દૂધીની. અને આ સાયલું છે ને કોઈને માથું દુખતું હોય ને તો માથામાં બાંધી દેવાની, એટલે માથું ઉતરી જાય. એટલું આ ઠંડી આવે આની સાયલું. અને સાયલું ન બાંધવી તો આ દૂધી ખમણીને પણ તમે બાંધી શકો. આવા બધા ગુણ હોય ને દૂધી છે ને એ ઠંડી આવે. આનું શાક બહુ મજા આવે એવું થતું હોય છે. અને પચવામાં હળવી હોય. અને આના મુઠિયા ઢોકળા પણ થાય છે મિત્રો, અને ઘણા બનાવે છે ને આપણે વિડીયોમાં જોઈએ છીએ. તો જોતા રહેજો અમારો વિડીયો. ને આવી રીતે આમ પેલા આપણે સાલું પાડીને પછી આપણે ખમણીથી આને ખમણવું પડશે. દૂધી સરસ મજાની છે આ ખૂણી. હાલો એક દૂધીને પડી ગયો, હવે આ બીજી દૂધી છે એ આપણે પાડી નાખીએ. તો હાલો મિત્રો આપણે છે ને આ બંને દૂધીની સાલ ઉતારી નાખી છે. અને હવે આપણે આ છે ખમણી. તો આનાથી પેલા બંને દૂધીને ખમણવી પડશે. તો આપણે ખમણવાનું ચાલુ કરીને આ એક કોર આ દૂધી મૂકી દઈએ. અને જો આવી રીતે મિત્રો છે ને આમાં ખમણી નાખવાની. હાલો મિત્રો આપણે આ દૂધી બંને ખમણી નાખીને આવી રીતે ઝીણી ઝીણી ખમણીને હવે મિત્રો છે ને આપણે આને પેલા બાફા મૂકવી પડશે. અને આની અંદર દૂધ, પછી ઘી મળે તો ઘી, અને આવું બધું નાખીને બનાવવાની હોય છે. તો હમણાં હવે આપણે ચૂલે જઈએ ત્યારે તમને બધું બતાવીએ. તો જોતા રહેજો. હાલો મિત્રો ચૂલો આપણે પેટાવી દીધો અને હવે આપણે કડાઈ મૂકી દઈએ. કડાઈ મૂકી દીધી. તો મિત્રો થોડુંક નાખશું આની અંદર ઘી. હવે આપણે ઘીમાં જ બનાવવો પડે તો જ સ્વાદિષ્ટ બને, અને તેલમાં પણ બને. ઘી ન હોય તો તેલમાં પણ હલવો બની શકે. તો આપણી પાસે ઘી છે એટલે આપણે આ ઘીમાં બનાવીએ. તો આ 2 ચમચા જેવું ઘી આપણે નાખ્યું છે. મોટા ચમચા આવે ને આપણે શાક લેવાના, એ ચમચા
નાખ્યું. તો હવે આને ગરમ થવા દઈએ. હાલો મિત્રો, તો ઘી હવે ગરમ થઈ ગયું. હવે તો આની અંદર આપણે ખમણેલી દૂધ છે એ નાખી દઈ. આવી રીતે મિત્રો છે ને હલાવી નાખવાનું, એટલે ઘી આની અંદર ભળી જાય અને પછી આપણે દૂધી બફાવા લાગે અને થોડીક વાર આપણે આને બાફવા માટે ઢાંકીને થોડીક વાર હળવા તાપે આને ઘીની અંદર બફાવા દેવી પડશે. તો ઘડીક ઢાંકી દઈએ અને આને હળવા તાપે આને બફાવા દઈએ. હાલો મિત્રો, તો આપણે આ દૂધી બફાઈ ગઈ કેમ જોઈ લઈએ. સૌ મિત્રો આ રીતે દૂધી બફાઈ ગઈ, આ ઘીની અંદર દૂધી બફાઈ ગઈ છે. તો હવે પછી આપણે આની અંદર દૂધ ને ખાંડ ને એવું બધું નાખવાનું થાય છે. તો હમણાં એ નાખી તમને બતાવીએ. હાલો મિત્રો, તો પેલા આપણે દૂધ નાખી દઈએ. તો આ આપણે 500 ગ્રામ જેટલું દૂધ નાખ્યું. હાલો મિત્રો, તો આપણે દૂધ નાખી દીધું ને. આ દૂધ આપણે છે ને આમાંથી બાળવું પડશે. આપણે આ દૂધ 500 ml નાખ્યું એટલે વધારે થાય. આને આપણે ધીમા તાપે બાળશું ને એટલે ઓછું થઈ જાય અને આ દૂધીની અંદર ભળતું થાય. પછી આપણે આની અંદર ખાંડ અને બીજા સૂકા મેવા ને એવું બધું નાખવાનું થાય. તો આપણે આને ક્યારેક ક્યારેક હલાવતા રહેવું અને ધીમા તાપે આને બફાવા દેવું હજી દૂધમાં. હાલો મિત્રો, આપણું છે ને આ હલવો એટલે કે દૂધી જે દૂધમાં બફાય છે એ પહેલા આપણે આ બધા સૂકા મેવા તૈયાર કરવાના છે. તો કાજુ છે, સૂકી દ્રાક્ષ છે, પછી બદામ છે અને થોડીક આપણે સુવાસ પૂરતી એલચી નાખશું આની અંદર. હાલો મિત્રો, આને છે ને આપણે થોડીક 5 મિનિટ થઈ ગઈ છે. તો આને હલાવતા રહીએ. આ દૂધ જો જામતું જાય આની અંદર અને પછી આપણે બીજું ખાંડ ને સૂકા મેવા ને બધું નાખવાનું થાય છે. હવે મિત્રો થોડીક જ વારમાં દૂધ છે ને એ થોડુંક બળી જાય, એટલે કે જામી જાય ને આ દૂધીના હલવાની અંદર ભળી જાય. પછી આપણે ખાંડ નાખવાની થાય. તો આપણે થોડીક વાર પછી ખાંડ નાખી. હાલો મિત્રો, હવે ખાંડ આપણે નાખી દઈએ. હાલો મિત્રો, આપણે 250 ગ્રામ જેટલી ખાંડ નાખી છે અને હવે આને હલાવી નાખીએ. હાલો મિત્રો, આપણે ખાંડ નાખીને હલાવી નાખ્યું અને હવે આપણે ખાંડનું પાણી થાય મિત્રો. તો આ પાણી પણ આપણે બાળવું પડશે, ત્યારે આપણો આ હલવો જામશે. અને આપણો હલવો જામે પછી આપણે સૂકા મેવા બધા નાખવાના થાય, બદામ ને કાજુ ને દ્રાક્ષ ને એવું બધું. ત્યારે આપણો સંપૂર્ણ રીતે હલવો તૈયાર થઈ જશે. તો જોતા રહેજો.
હાલો મિત્રો, આપણે આ હલવો હવે તૈયાર થવાની તૈયારીમાં છે. હવે પાણી જો મિત્રો બળી ગયું છે અને હવે થોડી જ વારમાં આપણે આની અંદર સૂકા મેવા નાખવાના થશે. હાલો મિત્રો, હલવો આપણો હવે તૈયાર થઈ ગયો અને પાણી દૂધ બધું બળી ગયું મિત્રો. અને હવે આની અંદર આપણે સૂકા મેવામાં આપણે પહેલા નાખશું બદામની કાચરી. બદામ આપણે કટકી કરેલી છે એ બદામ નાખી દેવું. હવે નાખશું કાજુ. અને હવે નાખશું આપણે કિસમિસ એટલે કે દ્રાક્ષ. મોઢામાં પાણી આવી ગયું મિત્રો, આમાં એકલા ઘીની જ વાસ આવે, બહુ મજા આવી જાય. અમે તો ઘણી વાર મિત્રો આ હલવો ખાધો છે અને અમે બનાવીએ છીએ, પણ તમે આવી રીતે હલવો બનાવજો અને તમને પણ ખાવાની મજા આવશે. અને હવે આપણે છેલ્લે નાખી દઈએ એલચી, એટલે કે આપણે ખુશ્બુ સારી આવે અને એલચી આપણા આરોગ્ય માટે બહુ સરસ કામ આપે છે. તો આ આપણો હલવો મિત્રો તૈયાર થઈ ગયો. અને આવી રીતે જે કોઈને દૂધીનો હલવો બનાવવો હોય તો આ રીતે બનાવજો મિત્રો. જો આ રીતે. અને કોઈને ખાવો હોય તો આવજો મિત્રો. અમે તમતારે અહીંયા અમારે મહેમાનગતિ કરવા આવવું પડે, તો તમને ખાવા મળે આ હલવો. તમતારે દૂધીનો હલવો ખાવો હોય તો દૂધીનો બનાવી દઈએ, ગાજરનો ખાવો હોય તો ગાજર મળે તો ગાજરનો હલવો પણ અમે તો ક્યારેક બનાવીએ. અને મગનો શીરો, પછી આપણે શીરો ને આવું બધું બનાવતા હોઈએ છીએ અમે. જ્યારે જ્યારે અમને મન થાય ને કે આજે આ બનાવવું છે તો એ બનાવી નાખીએ. તો મિત્રો આપણો આ સંપૂર્ણ રીતે હલવો તૈયાર થઈ ગયો છે. તો હવે મિત્રો આપણે અહીંયા અને આ વિડીયો પૂરો કરીને હમણાં થોડી વાર પછી હલવો આપણે જમશું. તો આને ઉતારી લઈએ હેઠે. હા, ઉતારી લીધો. હાલો, અમારા ભાઈ જો હલવો ખાવા બેઠા છે. ખાવા મળો ભાઈ. કેવો લાગ્યો? મજા આવી ને? હાલો મિત્રો, તો નમસ્કાર. હવે અહીંયા અમારો વિડીયો પૂરો કરીએ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. રામ રામ. ઓમ નમઃ શિવાય ને જય મહાદેવ.